આ વિડીયોમાં આપણે વાત કરીશું LIC ના શેર વિશે, જે કંપનીએ રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. સાથે જ કંપનીએ ક્વાર્ટરલી પરિણામો પણ જાહેર કર્યા છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આ વિડીયોને હાઈપ પણ કરી દેજો. જો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરી દેજો. સરકારી માલિકીની વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC ના શેરે છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીએ ચોથા ક્વાર્ટરના મજબૂત પરિણામો જાહેર કર્યા બાદ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને 1:1 બોનસ શેરની જાહેરાત બાદ શેરમાં ખરીદી વધી. એટલે કે કંપનીએ ચોથા ક્વાર્ટરના મજબૂત પરિણામો તો જાહેર કર્યા છે, પણ રોકાણકારોને ફાયદો પણ કરાવ્યો છે, એક શેર સામે એક શેર બોનસમાં આપીને. તો આપણે આ પરિણામ અને બોનસ શેર વિશેની માહિતી વધારે જોઈએ. સોમવારે BSE ઉપર LIC નો શેર ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન 813 રૂપિયા સુધી પહોંચી ગયો. લગભગ 4% વધારો નોંધાયો હતો. જો છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેર લગભગ 6% સુધી ચડ્યો. બજારમાં તેજીનું મુખ્ય કારણ કંપનીનો વધેલો નફો અને બોનસ શેરની જાહેરાત માનવામાં આવી રહી છે. કંપનીએ FY26 ના ચોથા ક્વાર્ટરમાં 23,467 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં લગભગ 23% વધુ છે. આ વર્ષે સમાન સમયગાળામાં કંપનીનો નફો 19,039 કરોડ રૂપિયા રહ્યો હતો. સાથે જ કંપનીની નેટ પ્રીમિયમ આવક 12% વધારો નોંધાયો છે. 1.65 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. LIC ની એસેટ અંડર મેનેજમેન્ટ પણ સતત વધી રહી છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનું AUM 5% થી વધુ વધીને 57.29 ટ્રિલિયન સુધી પહોંચી ગયું. કંપનીનો કુલ વાર્ષિક નફો પણ 19% થી વધી 57,419 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ રોકાણકારોને 1:1 રેશિયોમાં બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. એટલે કે રોકાણકારો પાસે LIC નો એક શેર હશે તો તેને વધારાનો શેર સંપૂર્ણ મફતમાં મળશે. કંપનીએ આ બોનસ રેશિયો માટે 29 મેની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. એટલે કે જે રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં 29 મે સુધી LIC નો શેર હશે તેઓને બોનસ શેરનો લાભ મળશે. એટલે રોકાણકારો જોડે એક શેર હશે તો એક શેર કંપની મફતમાં આપશે અને 29 મે આની રેકોર્ડ ડેટ રાખે છે. એટલે 29 મે સુધી જો તમારા જોડે આ કંપનીના શેર હશે તો એક શેર સામે એક શેર મફતમાં તમને મળશે. મજબૂત પરિણામો બાદ બ્રોકરેજે LIC ના શેર ઉપર તેજી દર્શાવી છે. સિટી ગ્રુપે શેરને બાય રેટિંગ આપી 1475 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. વર્તમાન ભાવની સરખામણીમાં તે 81% વધુ છે. બ્રોકરેજનું માનવું છે કે LIC નું પ્રોડક્ટ મિક્સ અને બિઝનેસ મોડેલ ઝડપથી સુધરી રહ્યું છે. ભવિષ્યમાં મજબૂત વૃદ્ધિ તરફ દોરી શકે છે. તે સિવાય બ્રેસ્ટીને 900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જેમ ફાઇનાન્શિયલે બાય રેટિંગ સાથે 960 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જોકે શેર છેલ્લા પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં 2%નો વધારો થયો છે, જ્યારે 6 મહિનામાં શેરે લગભગ 7%નો ઘટાડો પણ નોંધાવ્યો છે. હાલમાં કંપનીનું કુલ માર્કેટ કેપ 5.27 લાખ કરોડ રૂપિયા છે. બજાર નિષ્ણાતો માને છે કે મજબૂત નફો, બોનસ શેર અને સતત સુધતું બિઝનેસ મોડેલ LIC ને લાંબા ગાળાના રોકાણ માટે એક આકર્ષક બનાવે છે. જોકે કોઈ પણ રોકાણકાર કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી LIC ના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને એક શેરની સામે એક શેર ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. આની રેકોર્ડ ડેટ પણ કંપનીએ નક્કી કરી દીધી છે 29 મે 2026. એટલે કે આ દિવસે જો તમારા જોડે એક પણ શેર હશે કંપનીનું તો તમને કંપની એક શેર ફ્રીમાં આપશે. એટલે ટોટલ તમારા જોડે 2 શેર થઈ જશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.